અમદાવાદમાં આફતની સ્થિતિ છે, પરંતુ સવાલ એ છે કે કોની બેદરકારીને લીધે શહેરીજનોને આ હાલાકી કેમ પડી રહી છે? રાજ્યના સૌથી વિકસિત શહેરના દાવા કરવામાં આવે છે એ અમદાવાદ આખું પાણીમાં છે. અને આપની સ્ક્રીન પર દેખાતી આ તસવીરો જુઓ. પાલિકાના દાવાઓની પોલ ખોલી રહી છે. દર ચોમાસાની જેમ શેલા બેહાલ બન્યું છે. ક્લબો 7 રોડથી લઈને અનેક સોસાયટીઓના બેઝમેન્ટ પાણીમાં ગરક છે. મકરબા વિસ્તારમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે. ઈસનપુરમાં તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે. કેટલાક તો હોડીઓ લઈને નીકળી પડ્યા છે. આ તરફ બોડકદેવથી લઈને બોપલ સુધી જળબંબાકારના દ્રશ્યો છે. ક્યાંક વાહનો પાણીમાં છે તો ક્યાંક ઘરની અંદર સુધી પાણી પહોંચી ગયા છે. સિંધુ ભવન રોડ, જેને આઇકોનિક રોડ કહેવાય છે, ત્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. આનંદનગરમાં પણ અનેક સોસાયટીઓમાં પાણી જ પાણી છે. બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો સુધી ડૂબી ગયા છે. ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકોની મુશ્કેલી વધી રહી છે. સવાલ એ છે કે 18,000 કરોડથી વધુનું બજેટ છે એએમસીનું, તો પછી આ રૂપિયા જાય છે ક્યાં? દર વખતે આપ દાવા કરો છો કે કામગીરી થઈ રહી છે, તો પછી દેખાતી કેમ નથી? અને એટલા માટે લોકો ભ્રષ્ટાચારના આરોપ આપના પર કરી રહ્યા છે, કારણ કે આપ વિકાસની વાતો કરો છો, પરંતુ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે. કલાકો બાદ પણ પાણી નથી ઓસરતા. પશ્ચિમથી લઈને પૂર્વ વિસ્તારના તમામ દ્રશ્યો એ વાતની ચાડી ખાય છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર વાયદાઓ છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે. એએમસીના અધિકારીઓએ આ દ્રશ્યો જોવા જોઈએ અને જવાબ શહેરની જનતાને આપવો જોઈએ.